બુધાભાઈ રાઠોડથી છે. હલો, મારું નામ બુધાભાઈ. હા, વિનુભાઈ મળ્યા પછી મારે બંધાણ મૂક્યું. ત્યાંથી બંધાણ મુક્ત એ કર્મ મુક્ત એ લેણા મુક્ત એ દેહિકમાં જે ધારે કરી શકે છે. કારણ કે કર્મ મુક્ત બનવું હોય તો પેલા બંધાણ મુક્ત બનવું પડે. તો આ વિનુભાઈ અમને લાઈન બતાવી છે. ઈશ્વર એનું સારું કરશે, સાહેબ સારું કરશે, ભગવાન સારું કરશે એનું. સમજ્યા? આ 12 મહિના થયા છે અમારે બંધાણ ઉઈ ગયું. ત્યાર પછી સુવાસ ચડતો નથી, ટીકડી કે પીવી પડતી નથી. હા, વિનુભાઈ એક ભગવાનને પામમાં રેખા માણસ છે. અને વિનુભાઈ એક શીથરા વીટ્યું રતન છે. જો માનો તો વિનુભાઈ છે, નકર પછી જે ગણો એ બની શકે. તો તમે પોતે મક્કમ બની અને બંધાણ મેકો. મકાન બનવું એ નાની વાત છે. જો ધારો તો એક ફૂલની પાંખડી છે, ન ધારો તો એક તરવારની ધાર છે. બરાબર? તો તમે બંધાણ મુક્ત પેલા બનો તો પ્રભુને પામી. વ્યસન મુક્ત બનવું પડે પેલા, પછી પ્રભુને પામી. ત્યાં સુધી આપણો કોઈ ઉદ્ધાર નથી. અને એકથી મેકવું તો પડશે, છેલ્લે મેકવું પડશે. તો અત્યારે આપણે સાહેબભાઈ આપણે વિનુભાઈ રેખાને પૂછીને બંધાણ મૂકી દઈએ તો એ કેટલા મોજમાં આવે, આપણને કેટલો આપણો દેહ કેટલો શાંતિ બને. બહુ સારી વાત છે. બહુ. તો વિનુભાઈ મળ્યા પછીનું મને બહુ સારું છે. વિનુભાઈ કીધું મંદિર નાખો, કચરો ન નાખતા કે વિનુભાઈ એવું કીધું છે કે મંદિરમાં કચરો ન નાખો. આપણે મંદિર અહીંયા કચરો નાખવા લઈ જાય, સાફ કરવું પડે. બદલે આપણે બંધાણ નાખીને મંદિર કાયા છે એ મંદિર છે, કાયા છે એ મંદિર છે. અને બોલે છે એ પોતે વિશ્વનાથ છે. આની અંદર આપણે ભગવાન બીજા છે. તો ત્યાં આપણે કચરો ન નાખવો જોઈએ. કારણ કે વ્યસન છે ને એ વ્યસની માનવ. તમે વ્યસન ના કરજો, સુધાર. એક તો આપણા શરીરમાં હાનિ કરે, ઘરમાં હાનિ કરે, મુક્તિ માર્ગમાં વિઘ્ન કરે. વિઘ્ન કરનાર વસ્તુ 3 પ્રકારની હાનિ કરનાર વ્યસન છે. વ્યસન છોડીને તમે નિરોગી બનો ભાઈ. માંસ મદિરા ઈંડા મસીયા એ બુરામાં બુરી આદત જાણજો. બુરી આદતવાળાના બુરા હાલ જાણજો. એ અધોગતિના અધિકારી માનજો. મનુષ્ય જન્મ તો આપણા કલ્યાણ માટે મળ્યું છે. સદગતિના પામવા માટેનું કોઈ સાધન જો હોય તો મનુષ્ય જન્મ છે. તો બુધાભાઈને આપણે કહેવાથી વ્યસન મુક્ત બન્યા છે. એના જીવનમાં પરિવર્તન આવ્યું છે. તો આપણા મનુષ્ય જન્મની અંદર આવા દુર્ગુણોનો ત્યાગ કરો, સદગુણો હૈયે ધરો. ગુરુ જ્ઞાનનો જ્યારે ઉદય થાય ત્યારે જન્મોના અંધારા જાય, અંતરમાં અનુભવ થઈ જાય સંતોના સંગમાં, કાયાના કલ્યાણ થઈ જાય સંતોના સંગમાં. પૂર્વના શુભ સંસ્કારથી માનવ જીવન મળ્યું, માનવ જીવન મળ્યું ધન ભાગી રહ્યો સંતોના સંગમાં. ગુરુ જ્ઞાનનો જ્યારે ઉદય થાય ત્યારે જન્મોના અંધારા જાય, અંતરમાં અનુભવ થઈ જાય સંતોના સંગમાં, માનવ જીવન સફળ બની જાય સંતોના સંગમાં. ગુરુ જ્ઞાનનો જ્યારે ઉદય થાય ત્યારે જન્મોના અંધારા વયા જાય. ગુરુ મિલે પારખી, પારખ દેહી લખાય, કહી કબીરે કે ભૂલ કી ઔષધિ પારખ સબકી માય. પારખ રૂપી પરમાત્મા આપણી અંદર છે. તો દુર્ગુણો રૂપી કોઈ પણ જાતનો કચરો આપણે ન નાખીએ. એ જગ જલતે દેખ્યા અપની અપની આગ, એસા કોઈ ના મિલા જ્યાંથી રહીએ હે ભાઈ. તો એ આપણી અંદર મનોવિકારોની આગ, વાસનાની આગ, ક્રોધની આગ, વ્યસનોની આગ, એક પછી એક માનવીના જીવનની અંદર રાગ દ્વેષની આગ, એક પછી એક આગ લાગી છે. તો આગ આવા સદગુરુ મળે તો આપણી આગ બુઝાઈ જાય એવું છે. આ મનુષ્ય જન્મની અંદર આપણું કલ્યાણ કરવાનું કોઈ સાધન જો હોય તો મનુષ્ય જન્મ છે. અને મનુષ્ય જન્મ વારવાર નથી મળતો. આ અવસર બડા ભાગથી મળ્યો છે. ગૌસ્વામી તુલસીદાસ મહાત્માએ પણ એવું કીધું, બડા ભાગ્ય માનુષ તન પાવા. એમને એવું ન કીધું બડા ભાગ્ય હાથી તન પાવા, બડા ભાગ્ય ગાય તન પાવા. બડા ભાગથી મનુષ્ય જન્મ મળ્યું છે. તો ભાગનું આપણે કામ કરીએ અને આપણી અંદર એવા દુર્ગુણો હોય એને ત્યાગ કરી દઈએ. એ આપણા મનુષ્યની આપણા કલ્યાણ માટે આ બધું વિઘ્ન કરનાર વસ્તુ છે. તો વિઘ્ન ન થાય એવું આપણે જીવન બનાવીએ અને એવું આપણા કલ્યાણ માટે આપણું કામ કરીએ. તો માટે આ જન્મ આપણને એ માટે મળ્યો છે. કેટલા જન્મથી આપણે વાટ હતી, એ વસ્તુ આપણે પ્રાપ્ત થઈ છે. એ વસ્તુની પ્રાપ્તિ વખતે આપણે મનુષ્ય જન્મની અંદર અનેક વાર આપણને મળ્યું છે. આ જન્મ એકવાર નથી મળ્યું, અનેક વાર મળ્યું છે. પણ જ્યારે મળ્યું ને ત્યારે આપણે અશાંતિનું કામ કર્યું છે. આપણી શાંતિ માટે કોઈ કામ કર્યું નથી. શાંતિ માટે કામ કર્યું તો આજ આપણે શાંતિ મળત. એટલે કબીર સાહેબે કીધું કે જીવન જોબન ધનરાજ, અવિશળ રહે ના કાંઈ, દિન જાય આવા સત્સંગમાં તો જીવન કાફોલ. બોલો સદગુરુ દેવ કી જય. બુધાભાઈ રાઠોડીના છે. બુધાભાઈ એ વ્યસન મુક્ત બન્યા છે. આપણા સત્સંગ સાંભળવાથી એમનું કલ્યાણ કર્યું છે. તો મનુષ્ય જન્મની અંદર આ કલ્યાણ માટે અવસર મળ્યો છે. મેં કર્યું, બધા રાખજો મારા ભાઈઓ. વાહ ભાઈ વાહ. જીવ આપણે બધા જાતિ હરખા છે. વાત મનુષ્ય જાતિ બધાની હરખી છે. કર્મ સંડાળ છે, જાતિ સંડાળ નથી મારા વાલા. હાલો બુધાભાઈ, ધન્યવાદ તમને કહેવામાં આવે છે.